राम राम सीताराम मित्रों, जे सवार में 6 वागे साफा बंधाई रहे छे अमारा दिलीप भाई। તમે જોઈ શકો છો તમામ અમારા મિત્રો સાફા બંધાઈ રહ્યા છે। આ બાજુ દિલીપ ભાઈ અમારે સાફો બંધાઈ રહ્યા સવારમાં મોર્નિંગ ની અંદર બસ સાફો હવે બંધાઈ રહ્યો છે, તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ। भावनगर ए जितो साफो बंधाई लीधो है, तो हवे आपणे जईए छीए घोड़ा पासे। घोड़ा ने आपणे शणगारी दीए तो अमारा साथी मित्रों जे जवानों तैयार थई रह्या है। अमारा सुनील भाई तैयार थई गया है कम्प्लीट साफा बाफा लगाईने। अमारा दीपेंद्र सिंह तैयार है, कल्पेश सिंह पण तैयार है। सुरेन्द्रनगर जिला थी अमारे ओमकार सिंह शौर्य यात्रा माटे संपूर्ण तैयारी में है हाल में निकलवानी। आ बाजू पण केड़े पट्टा बंधाई रह्या छे अने साफानी बांधवानी संपूर्ण तैयारी है हाल में। जूनागढ़ जिला थी अमारा मित्रों जी वधार्या है, शौर्य यात्रा तैयारी करी रह्या छे। दिनेश भाई छे दिनेश भाई डाबी साथे आवशे। बापजी अमारे भालानी संपूर्ण तैयारी करी रह्या छे, तमे जोई शको छो मित्रों। तो मित्रों हवे आपणे जशुं आपणे घोड़ाने जे शणगारवाना छे 108 घोड़ानी जे संपूर्ण तैयारी है, आपणे एने घोड़ाने शणगारीए मित्रों। संपूर्ण घोड़ा तैयार थई गया छे अत्यारे हालमां। शौर्य यात्रा माटे संपूर्ण तैयार छे घोड़ाओ ते हालमां। ताजण घोड़ी तैयार छे। सलोनी घोड़ी तैयार है हाल में। शौर्य यात्रा जी निकलवानी अंदर संपूर्ण तैयारी है। बॉस की घोड़ी शणगारी नाखी है। मुंडा घोड़ी पण तैयार है। जवानों संपूर्ण रीते तैयार है शौर्य यात्रा माटे। अंजलि घोड़ी जुनाक्ष भाई संपूर्ण रीते शौर्य यात्रा माटे तैयार है हाल में। जूनागढ़ जिला थी अलगाजी घोड़ो हाल में तैयार थई रहेला है। जो मित्रों ने शणगार जे पहेरावानो है ये अत्यारे चालू है मित्रों। बहुत सरस रीते तैयार करेला है घोड़ा ने। एमने केटलो नंबर मळ्यो पण आपणे मित्रों जोई लईए। 28 नंबर अलगाजी ने मळ्यो है। राजकोट रूरल थी ज्योति घोड़ी तैयार थई रहेली छे। एनो नंबर 6 मस्त रीते तैयार करे छे अमारे जे साथी मित्रों है। मित्रों गोपी घोड़ी तैयार थई रही है जूनागढ़ जिला थी। एने हाल में बांडीस बांधी दीधा आगना पगे बंने लाल कलरना। हवे एने आगळ जे पड़सी मूकवानी है पड़सी लगावानी है। 59 नंबर मळ्यो छे। घोड़ा ऊपर पड़सी लगाई दीधी है मित्रों, जोई शको छो तमे। गोपी घोड़ी तैयार थई रहेली छे। आज शौर्य यात्राजी निकळवानी एनी अंदर गोपी घोड़ी आज भाग लेशे। ऊपर शेडल लगावी रह्या छे।
એ નીચે નીચે હા નીચલા તંગમાં રાખો. સેડલની પટ્ટી છોટી હઈ તાણી રહ્યા છે, ટાઈટ કરી રહ્યા છે. કયું હા એ નીચે ના પેલા ગોપી ઘોડી શૌર્ય યાત્રા તૈયાર થઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો તમે. શણગાર સજાવી નાખ્યો છે ઘોડીને, ખૂબ સરસ રીતે શણગાર કર્યો છે ઘોડીને. આજે આપણે ઘોડી ભૂમિ અને શૌર્ય યાત્રા માટે તૈયાર કરવાની મિત્રો આપણે પડખી લગાવી દીધી છે. હવે આની ઉપર સેડલ આપણે લગાવશું મિત્રો, તમે જોઈ શકો છો. આપણે સેડલ લઈ લઈએ અને લગાવી દઈએ. જો બીજો સેડલ લઈ લીધું હોય, હવે આપણે ઘોડી પર રાખી દઈશું અને નીચે જે તંગ આવે એ ટાઈટ કરી દઈશું. રિઝલ્ટ મસ્ત આવે પણ પાળે પણ મિત્રો આપણે જે તંગ તાણવાના હતા એ તાણી લીધા છે. ઘોડી સંપૂર્ણ રીતે તૈયાર છે મિત્રો. હવે ટૂંક સમયની અંદર જે શૌર્ય યાત્રા નીકળવાની ગીર સોમનાથ ખાતે ને તમને તમામ ઘોડાઓને દેખાડશું કઈ રીતે તૈયાર થયા. અમારે જે મિત્રો હોય સાથી મિત્રો 108 ઘોડા સાથે જે યાત્રા કંકુ તિલક કરાવી રહેલા અમારા મિત્રો. કંકુ તિલક કરાવી રહેલા અમારા મિત્રો. શૌર્ય યાત્રાની સંપૂર્ણ તૈયારી છે. બહુ ગરમી થઈ ને આમ સંપૂર્ણ રીતે શૌર્ય યાત્રાની જે તૈયારી છે મિત્રો તમે જોઈ શકો છો. જે અમારે અધિકારી શ્રી આગળ લીડિંગ કરશે મિત્રો, આગળ બને રહીશું જે બ્લોગની અંદર, તો તમને જોવાની મજા આવશે. અને તમામ જવાનો અત્યારે સંપૂર્ણ રીતે તૈયાર છે. હલો ભાઈ, સીટી વાગી 108 ઘોડા સાથે શૌર્ય યાત્રા જે નીકળી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો. હાલમાં ગીર સોમનાથ જિલ્લા ખાતે મહાદેવના મંદિર ઉપર સૌની આગળ લીડિંગ કર્યા છે ભાવનગર જિલ્લાથી અમારે હનીભાઈ. ખૂબ સરસ રીતે ઘોડી શણગારી છે એમને. ખૂબ સરસ રીતે ઘોડી શણગારી છે મિત્રો, તમે જોઈ શકો છો. આમ બદલાયું આમ થાય બદલાવીને આપણા સાયકલ બીજા લઈ જાય ભાવો મૂકી જાય. એકસો 108 ઘોડા સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે શૌર્ય યાત્રા નીકળવાની ટૂંક સમયની અંદર.
108 ઘોડા સાથે શૌર્ય યાત્રા નીકળી અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે. ખુશીનો માહોલ છે ગીર સોમનાથ મંદિરને મહાદેવના મંદિરે, જેથી અત્યારે સાહેબને ફોટો સેશન અમારે ચાલુ છે. મિત્રો જે અમે આજે શૌર્ય યાત્રા નીકળી હતી 108 ઘોડા, ખૂબ સરસ અને ખૂબ મજા આવી જોવાની. મિત્રો આવો ને આવો આનંદ થતો રહે તો અસવાનું જે માહોલ છે એ ખૂબ બની રહ્યો છે. મિત્રો એ જોવાનો આનંદ આવશે. મિત્રો ઘોડાની દુનિયામાં તમે આ વિડીયો જોતા રહેજો, જેથી કરીને તમને ઘોડાની માહિતી મળે અને જેથી ઘોડાઓના જે અનુભવ, જે અધિકારી સાહેબ છે, ડીઆઈજી સાહેબ શ્રી રાજભાઈ ચુડાસમા સાહેબ છે અમારી સાથે. મિત્રો ખૂબ ખૂબ મજા આવી. જે આજનો આનંદ હતો ને ઘોડેસવારોને ખરેખર આટલા વર્ષની અંદર પ્રથમ વખત જ આ પ્રોગ્રામ થયો. ઇતિહાસમાં 1000 વર્ષની યાદગાર જે આજે તાજી થઈ છે. મિત્રો ખરેખર ગીર સોમનાથ મહાદેવના ભોળાનાથને નમન કરીએ કે આવા ઘોડેસવારોને જે અમે આજે પ્રસંગ હતો એને અનુસંધાને ખરેખર